ખબર નહીં તમને અવાજ સંભળાશે કે નહીં, પણ બિલીવ મી, મોર્નિંગમાં અહીંયા આગળ કોયલ આવે છે અને એનો એટલો સુંદર અવાજ સાંભળવા મળે છે ને સવારમાં વરસાદી વાતાવરણ હોય ને કોયલનો અવાજ સંભળાય તો માણસને શું જોઈએ બીજું, તે પણ શહેરમાં મજા પડી જાય. તો દોસ્તો ચા આવી ગઈ છે અને ચકરી મમ્મીએ સરસ મમરા વઘાર્યા છે. હું ને મમ્મી ચા પી રહ્યા છે. ભાઈ મને રકાબીમાં ચા પીતા નહીં આવડતી એટલે હું કપથી પીઉં છું ને મમ્મીને રકાબીથી જ ચા પીતા ફાવે છે એટલે મમ્મી રકાબી જો ખૂબ જ ટેસ્ટી એવા તુવેરના ટોઠા કહી શકાય, સૂકી તુવેર અથવા તો પછી બાકરા કહી શકાય, એનું શાક મમ્મીએ બનાવ્યું છે અને એકદમ લઝીઝ રસાવાળું દેખાય છે ખાવાનામાં, જોવામાં સોરી. તો આજ અમે હું ટિફિનમાં લઈ જઈશ. થેન્ક યુ સો મચ મમ્મી, તમે આટલું બધું કરો છો અમારા માટે. સવારે વહેલા ઉઠીને જમવાનું બનાવો છો. મારા મમ્મી દરરોજ અમારા ત્રણેય ભાઈ બહેન માટે ટિફિન બનાવે અને અમારા ત્રણેય ભાઈ બહેન માટે ટિફિન બનાવે અને અમને ત્રણેય ભાઈ બહેનને બનાવીને સવારે મમ્મી આપે. આનાથી વધારે વિશેષ કોઈને શું જોઈએ. વી આર સો મચ લકી કે અમને આવા માતા પિતા મળ્યા છે જે અમારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. મમ્મી અમારા માટે સવારથી ઉઠીને રાતના સૂએ ત્યાં સુધી બધું જ કરે છે અમારા માટે. એટલે કે ને કે ધરતી પર પહેલા ભગવાન જે હોય ને તે મા બાપ હોય, એટલે મા બાપનો હંમેશા શુકર માનવો જોઈએ કે તેઓ આપણા માટે જે કંઈ પણ કરે છે ને એટલું કોઈ પણ આપણા માટે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ના કરી શકે. એક પપ્પા આપણા માટે કમાતા હોય, કેટલી બધી મહેનત કરીને ઘરે પૈસા લાવે અને એ પૈસાથી મમ્મી ઘરમાં અનાજ લાવે, ઘરમાં જમવાનું બનાવે, ઘરને ઘર બનાવે બેઝિકલી. તો આજનું પ્લાન બહુ થઈ ગયું, પણ હકીકત છે કે મા બાપ વગર આપણી દુનિયા અધૂરી છે. માનો છો કે નહીં મિત્રો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ મેડમ પણ રેડી થઈ ગયા છે. નુનુ મને છોડીને ઓફિસ મને મૂકીને તું ક્યાં જશે? ઓફિસ જાઉં છું મેં. ઓફિસ અહીંયા ગાડીમાં છે ને કોમ્પ્યુટર પર કામ કરું. અચ્છા, સીએની ઓફિસમાં. અચ્છા. પછી મેં સાંભળ્યું છે કે તું બે જોબ કરે છે. સાંભળું, હું તમને તો ખબર જ છે ને કે હું બે જોબ કરું છું. એટલે આમ આપણી ફેશન છે. ડીમાર્ટમાં પાર્ટ ટાઈમ કરીએ છીએ. ગાઈઝ મારી બેન બે જોબ કરે છે. એક સીએની ઓફિસમાં અકાઉન્ટિંગ શીખતા જોબ કરે છે, એટલે કે એને શીખવાડે પણ છે અને ત્યાં થોડો પગાર પણ આપે છે. અને પાર્ટ ટાઈમમાં એ ડીમાર્ટમાં જોબ કરે છે એઝ અ કેશિયર. તો મારી બેનને સેલ્યુટ છે કે એને આટલી નાની ઉંમરમાં એણે બે જોબ કરી છે. અને યુ નો મોડું થાય છે, ચાલો હવે. હા ચાલો ઓફિસ જઈએ. ચાલો અપ્પા, જય માતાજી. વરસાદમાં એટલું બધું સ્લીપરી રોડ થઈ જાય, મને તો ગાડી ચલાવવાની બહુ જ ધાક લાગે. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને મોસમનો પહેલો વરસાદની મજા હું માણી રહી છું. મને બહુ જ મજા આવે છે. થોડો વરસાદ પડે છે અને ઓફિસે જવા માટે નીકળી ગઈ છું. બટ તમે આ જોઈ શકો છો કેટલું ગંદુ પાણી ભરાયું છે. બોલો, વરસાદ પડવાની હતી, ખોદી બી નાખ્યું કાગળ. જો હું બતાવું. આ છે આપણી નગરપાલિકાની કામગીરી. વરસાદ પડે એટલે આ લોકોનું કામ ચાલુ થઈ જાય. આટલો બધો ઉનાળો હતો, આટલું બધું કોરું હતું, ત્યારે આ લોકોને કામ કરવાનું ના દેખાયું. હવે જ્યારે વરસાદ પડવાનો ચાલુ થયો ત્યારે અમને યાદ આવ્યું
કે અહીંયા કંઈક ખોદવાનું રહી ગયું છે, એટલે હવે અહીંયા ખોદવાની કામગીરી ચાલુ છે. ધીરે હા ધીરે. હા તો બૂટ પલ્લી જશે વાત તારી સાચી. અહીંયા જુઓ, અહીંયાની પબ્લિક છે ને, અહીંયા તમે એપાર્ટમેન્ટ જોયો, હવે અહીંયા જુઓ એટલો ગંદવાડ છે, એટલો ગંદવાડ છે. બીમારીનું ઘર અહીંયા આગળ જ છે. આ જોઈ લો તમે કેટલો ગંદવાડો છે. ભરૂચની નગરપાલિકાને વિનમ્ર વિનંતી છે મારી કે આ કચરો ઉઠાવો અહીંયાથી અને ચોમાસામાં બીમારીના ઘર થવાથી બચાવો પ્લીઝ. મિત્રો મારી બેન હવે મને મૂકીને એના ઓફિસે જાય છે. બાય બાય સાગુ. જય માતાજી. હવે આપણે આવી ગયા છે ઓફિસ. વરસાદમાં પલળી ગઈ છું પણ મજા આવી ગઈ. હવે અત્યારે કામ ચાલુ કરી દઈએ આપણે. ચાલો તો મિત્રો ઓફિસે પહોંચીને હવે હું મારું કામ શરૂ કરી દઉં છું. આપણે મળીએ લંચમાં. આજે કામ થોડું વધારે છે તો કામ પતાવી લઉં. ચાલો મળીએ. હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. બપોરનું જમવાનું આવી ગયું છે. હું બતાવી દઉં શું છે જમવાનામાં. આજે મારી કલીગ લઈને આવી છે સેવ કાંદાનું શાક, રોટલી, અને આપણે લઈને આવી ગયા છે મમ્મીનું બનાવેલું બાખરાનું શાક અને ભાત. તો અમે જમી લઈએ. તમે પણ અમારી સાથે અમારા વિડીયોમાં બન્યા રહો. મિત્રો મારું કામ પૂરું થઈ ગયું છે પણ હજી છૂટવાનો સમય નથી થયો, એટલે કે ઓફિસનો જે ટાઈમિંગ છે હજી પૂરો નથી થયો. એટલા માટે હું બહાર ઓફિસની બહાર ચક્કર મારવા આવી છું. તમે જોઈ શકો છો કેટલું જબરદસ્ત વાતાવરણ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો વરસાદ હમણાં જ પતી ગયો છે પણ વાતાવરણ એક નંબર છે. મને કમેન્ટ કરીને જણાવજો તમારા સિટીમાં કેવું વાતાવરણ છે અને કેવો વરસાદ છે. તો ઓફિસથી છૂટી ગયા પછી હવે હું ઘરે જઈ રહી છું. મેં મારી ફ્રેન્ડને ફોન કરીને મને લેવા માટે બોલાવી છે. એ આવતી જ હશે, એની રાહ જોઈને અહીંયા આગળ ઊભી છું. જો વરસાદ અહીંયા ખાસો એવો પડે. તો મિત્રો હવે પડી ગઈ છે રાત અને હવે આપણે સૂવાની તૈયારીમાં છીએ. મતલબ કે ઓફિસથી આવ્યા પછી મારાથી વિડીયો નથી બનાવી શકાયો કારણ કે મારા થોડા પર્સનલ વર્ક હતા, તો એટલા માટે. તો તમે મને જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.